શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसों ग्रीष्म ऋतु ठाकुरजी ने वधुमां वधु शीतलता मळे, ठंडक मळे, एवा भोग, एवा पणा, एवी सामग्री, एवा कीर्तन, एवा वस्त्र, एवा आभूषण। अत्यारे ठाकोरजीने आभूषण ए बहु न सोहाय। आपणे क्यांक लग्નમાં ગયા હોય અને ભારે પહેરવાને આપણે શું કહે, ના ના ના, કે ભારે કપડાં નથી ગમતા. એટલે ઉનાળામાં લગ્ન બધાને ઓછા ગમે. શિયાળામાં પહેરવાની મજા આવે, ખાવાની મજા આવે અને ગાવાની મજા આવે. એમ પ્રભુને પણ અત્યારે જો મુગટ ન આવે, કારણ કે આવા ઉનાળામાં રાસ ન કરે પ્રભુ, શેરોય ઓછો આવે. તો આપણે આ માર્ગ કેવો ગુસાઈજીએ વલ્લભે આપ્યો છે કે જેની અંદર તમને રોજ નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. આમ રોજ એકને એક ક્રિયા, પણ છતાંય તમને નિત્ય નવતમ લાગે. એનું એ ના લાગે. જો વસ્ત્ર આપણે લઈએ, ઠાકોરજીના ક્યાં મેલા થાય, પણ 2-4-6 મહિના થાય ને એટલે આપણા મનમાં થાય છે હવે આ જૂનું થઈ ગયું છે, હવે આ આભૂષણ જૂના થાય. કેમ? પ્રભુ સાક્ષાત છે. એક બેન લગભગ 30 વર્ષ પહેલાં આપણે નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા અને મને કે મારે ઠાકોરજી અઠવાડિયું. મેં તો હા કાંઈ વાંધો નહીં, ત્યારે મારાથી થતું હતું. હવે કેવું છે, ઉમ્ર અને તબિયત અને ઘરમાંય કેવું છે. હવે જો નાના છોકરા હોય એટલે બધાને અનુકૂળ હોય એવું ના બને. તો ઠાકોરજીને જ્યારે પુષ્ટ કરાવ્યા ત્યારે માળા ધરાવી હતી આઠાનાની, 50 પૈસા, ₹1.50, અને લગાવ. હવે આપણે તો ચાંપી જે બીજે દી જ ખોલીએ, એ પધરાવી જાય પછી ઠાકોરજીને મુખારવિંદના દર્શન જ ન થાય. અને ઓલી ટોપી નહીં કરેલી, એટલે આમ તમે જુઓ ને. પછી મેં કીધું હવે આ તો ગરમ પાણી કરીને બરાબર પ્રભુને બધું ચોખ્ખા કર્યા. અને એ એમનું બધું હતું ને એક પ્લાસ્ટિક કોથળીમાં ભરીને મૂકી દીધું. અને બધા જ નવા આભૂષણોને નવા વસ્ત્રોને. પછી એક વૈષ્ણવ, મને ટોપી બનાવતા નથી આવડતી, કારણ કે આપણા ઘર લાલન નહીં, આપણા ઘરે શ્રીજી બાબા, એટલે એને કીધું બનાવી દો. એને ટોપી બનાવી દીધી. અને પછી બધા શેરો, એટલે આપણે શું કહેવાય, કતરો ને બધું અંદર એટલું સરસ, અલકાવલીને કંઠાભરણ ને. પછી અઠવાડિયા પછી એનો ફોન આવ્યો, એ કહેલા બેન હજી મારે અઠવાડિયું. મેં તો કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ વાંધો નહીં કીધું. પછી 20મે દિવસે મેં ફોન કર્યો, મારા વાલા હવે મારે રાજકોટ જવું છે અને વહુને પૈનો પૂરો થાય છે, એટલે મારે ઠાકોરજી પધરાવીને જવાનો છે. એટલે મેં કીધું તો એ કે કાંઈ વાંધો નહીં, મારે અલા આજે. પછી મેં કીધું ના, એમ મારે જેના ઘરે જવાનું હોય ને એ મારે ના પધરાઈ જાય. તો કે તમારા ઓળખાણમાં ક્યાંય હોય તો પધરાવી દો ને. હજી તો હું કાલે આવીને મારે બધા કપડાં અવેરવાના છે ને હાથે ધોવાના, ઇસ્ત્રી કરવાના, ને અમે 2 જણા રહીએ ને ઘરમાં 20 દીધું બંધ. હવે આમ
આપણે આનો જવાબ મારી પાસે શું હોય? મેં તો સાંભળો, તમે કાલે પધરાવી જાજો, મારે કાલે જવાનું છે, એટલે હું મારા ચાપીચી કરીશ ને તો તમારા ઘર લઈશ. તો મને કે વહુ ઘરે છે ને? મેં કીધું મારા વાલા એને ટાઈમ પૂરો થયો છે. પરાણે હા પાડી, ત્યારે મોબાઈલ નહોતા. પછી તો હું આવી એટલે મને મળ્યા ત્યાં મંદિરમાં. મને કે મારા ઠાકોરજીને તો તમે બહુ રૂપાળા કરી દીધા. એ કે અમે તો અમારા શું ઠાકોરજી સાવરા, એટલે કોઈ નજર ન પડે એટલે અમે તો પછી મેં તો આ બધા એને વસ્ત્રો ને જે આભૂષણ ને બધું હતું તો ઓલું એને દેતા ભૂલી ગઈ, જે એનું હાવ ઓલામાં રાખ્યું હતું. એટલે મને કે સારું થયું આવી ગયા. એ કહેલા બેન અમારું બધું ક્યાં ગયું? મેં કીધું મેં ઝાંપીજી. એ કે ના કાંઈ નથી. મેં તો એક માળા હતી એ મેં કીધું, એટલે એનું વર કે બાબા આદમની છે જ ને આ. એ કે કોઈ દી નથી લાવતી કાંઈ, અને એના વરે બધી ભડાસ કાઢી. મેં તો આ તો બે રસમ ઝઘડી પડશે. પછી મેં સારું અત્યારે લેતા જાઓ. એટલે 2 જણા સ્કૂટર લઈને, એટલે મેં કીધું બેસજો મારી ભેગા ગાડીમાં. તો કે ના અમારી પાસે સ્કૂટર છે. આવ્યા, ચા પાણી નાસ્તો, મેં તો લ્યા તમારું બધું. એણે ગણી જોયું કે કેટલું કેટલું હતું એ, અને ગયા. તો પ્રભુને આજ તમને ને મને 40 વર્ષ પહેલાંનો ડ્રેસ કે 40 વર્ષ પહેલાંના આભૂષણ કે ગમે છે? અને એ ખોટી માળા જે પ્રભુને વાગે, અને મોતી તો દેખાય ને બધું કાળું કાળું કાળું. પ્રભુ સાક્ષાત છે મારા વાલા. તમે જેવી રીતે રહ્યો ને યથા દેહે તથા દેવે, એના કરતાંય આપણા પ્રભુને આપણે વધુ લાડ લડાવવાના છે. અરે આપણે 7-8 વર્ષે દીકરો આવ્યો હોય ને તોય આમ કોઈને દઈએ નહીં. કોઈ રમાડવા માગે તોય તરત કહે ના એ બહુ કજિયાળો નહીં રે, પછી કજિયા ચડી જશે. મનમાં એમ કે ના મારો દીકરો મારે કોઈને દેવો નથી. એને ખવડાવતા હોઈએ તોય આપણે તરત બહારનું આડું કરી દઈએ. આજે આપણો લૌકિક દીકરો આપણને આટલો વાલો છે, તો આ બધી દુનિયા બનાવવાવાળો, આપણને બનાવવાવાળો મારો પ્રભુ આપણા ઘરે બિરાજે છે. તો એને આપણે આવું કરવાનું ના? તમે દેવું કરીને ઉછીના લઈને, પણ તમે, હું તો કહું છું 4 જોડી તમે મોતીના લાવો શ્રૃંગાર કે બનાવો, પણ એમાં આટલો લગાવો. અને એવું ક્યાં કોઈએ કીધું કે, મેં કીધું સ્નાન કરાવો ત્યાં શું કરો? એ કે ઉપર જળ છાંટી દો. અરે એના વર બહુ સરળ સ્વભાવના હતા બિચારા. એ કહેલા બેન જ્યારે અમે લોકો પહેલાં તો ત્યાં ડોશીવાળાને પોળે ઓલા, હવે તો આપણે નથી જઈ શકતા, હવે તો બધું વ્રતધામથી જ લાવીએ છીએ. અને પછી ખબર પડી કે એ ભાઈ જે લઈએ છીએ વૈષ્ણવ નથી એમ. તો મેં કીધું આપણે તો એમને જ જાય. એ કે જ્યારે ગુરુવારે મને લઈ જાય સ્કૂટર ઉપર, એટલે ત્યાં ગીરદી હોય ને તો એમ કહું કે લઈ. એ કે આજ ગીરદી જ કાંઈ નથી. એટલે ઠાકોરજી વધારાના. પાછા મને કે એટલે મારે તો કેટલા વર્ષથી પ્રભુ છે. મેં તો પ્રભુ બિચારા અને આજે તમે 20 દિવસે એમ કહો હજી મારે અવેરવાનું બાકી છે ને કપડાં હાથે ધો ને. આજે સામેવાળા એમ તમને એમ કહે છે કે મારે રાજકોટ જવું છે વહુને મહિનો, તો એને લઈ પછી પરાણે લઈ ગયા. મારે કહેવાનો આશય એ છે, જો તમે પ્રભુને સાક્ષાત માનો છો. અરે આપણે 2 દી ક્યાંય ગયા હોય ને, આપણા પિયરમાં છોકરું જમવા ગયું હોય ને, તો 3જે દી આપણે કહીએ મમ્મી હવે હું આવી ગઈ છું, હવે તમે ન બનાવતા એનું. અને ઓલો દીકરોય આપણને એમ કહે મમ્મી હવે ઘરે બનાવજે. તો આપણા ઠાકોરજીને, અને પાછા મેં કીધું એટલે કે આજુબાજુ કોઈ વૈષ્ણવ હોય તો અઠવાડિયું પધરાવે ને તો મારે ઘરે હવે હારવાર સાફ થઈ જાય ને, મારે એ કહે કે બધું કપડાં. અલા પ્રભુ સાક્ષાત છે એ તમારા, મારા ઠાકોરજી મારા હેવાયા. મેં કીધું તમે રસોઈ બનાવો જ,
પેટ તો ભેગું જ લઈને આવ્યા છીએ ને, બોલવાના તો એવો વર પેટ તો ભેગું. પણ મને કે આપણે કેવું, એટલે બેન એક બે વસ્તુ કર. મેં ઠાકોરજીને એક બે વસ્તુ ચાલે, પછી તો ખોટું નહીં બોલું. 2-3 વાર કહ્યું ને તો મેં મારા વાલા મારે અનુકૂળતા નથી. મારો કહેવાનો આશય એ છે કે પ્રભુને તમે પોતાના દીકરાને રાખો એવી રીતે તો વાલ કરો, એવી રીતે તો પ્રેમ કરો. અને ક્યાંય પધરાવો પછી તમારે લેવા જ નહીં જવાના. પ્રભુ વિના ઘર ગમે છે કેમ? સવારે ઉઠીએ ને તો હાવ હાય હાય ઉઠીને હું ઓલા હરાયા ઢોરની જેમ ચા પાણી પીધા ને આ બેઠા. રસોઈ તો 12 વાગે. મારી બા એવું કહેતું, ખોટું બોલતા વાર લાગે ને એટલી રસોઈ કરતા વાર લાગે. એ એવી સ્પીડી હતી. જેને ત્યાં 12 દિવસે વૈષ્ણવ આવ્યા બ્રહ્મ સંબંધ લેવા, અને જો એ લઈ આવે તો કોઈને પ્રસાદ લીધા વિના ન મોકલે. મોટામાં મોટો મનોરથ બેબી વૈષ્ણવ આપણા ઘરે કણકો લે તો આજે આપણી એ જમીન, એ જીવજંતુ, અને સૌથી વધુ પ્રભુ પ્રસન્ન થાય. એ મેરે નંદન નંદન કે પ્યારે. એક નાની વાત, અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં જો કોઈ એમ નથી કે દોડા દોડ. બધા પાસે રીલ જોવાનો ટાઈમ છે, મોબાઈલ જોવાનો ટાઈમ છે. અરે તમને ક્યાં વાત કરું, કામવાળાનો હોય ને આપણે કંઈ રોકડી કરી ટાઈમ જ નથી. પછી અહીં બાઇક ઉપર બેઠા બેઠા તો 1 કલાક આ જોતા જ હોય. આ મોબાઈલે ને આ ટીવીએ તો જે બધી આપણી રગડી નાખી છે. અને અત્યારે કોમ્પિટિશન, ધર્મમાંય કોમ્પિટિશન, રાજકારણમાંય કોમ્પિટિશન, કુટુંબમાંય કોમ્પિટિશન, પાડોશમાંય કોમ્પિટિશન. આપણે ગાડી લાવ્યા ને પાડોશી જો આપણાથી 5 લાખ મોટી લાવ્યા, અરે મોંઘી લાવ્યા હોય, આપણા મનમાં થાય જ આવી લીધી હોત તો સારું હતું. જો જીવનમાંથી આ 2 વાક્ય નીકળી જાય ને ગણતરી કરવાના, બાજુવાળાનું દુઃખ કેટલું ને આપણું સુખ કેટલું, આપણે આ જ ગણગણ કરીએ છીએ. એ ગણતરી નીકળી જાય તો આપણે સૌથી સુખી છે. અરે બાજુવાળા શું કરે, પાછળવાળા શું કરે, આપણને આપણા પ્રભુ કેવા 3 મણની તળાઈમાં રાખે છે. તો એક શેઠાણી હતા, મસ્ત મેલ જેવો બંગલોનો, 2 જણા આનંદથી રહે. હવે શેઠ તો મુનિમને કહે, મુનિમ કેવું છે આ વરસ? એટલે કે સોના જેવું. વળી પાછા આખું વરસ મહેનત કરે ના તે. વળી પહેલાં દિવાળીમાં ચોપડા પૂજન થતા મર્યાદામાં, અને બધા હિસાબ ચોપડે લખાતા. હવે તો કોમ્પ્યુટર આવ્યું તો એ બધું વયું ગયું. મુનમ કેવું છે વરસ? હોના કરતાંય સારું. મુનિમ કે આને નથી છૈયા છોકરા, નથી આગળ ઉલાળ ને પાછળ ધરાર, આ ભેગું કરીને કરશે હું? અને દર વખતે આનો નફો તો કેટલો વધે છે. એક દી શેઠાણીએ કીધું, એ કે સાંભળો જ? એ કે હા બોલો. એ કે આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ. એ કે ધંધો કોણ, તાર બાપ સંભાળશે? શેઠાણી કે હવે મને 60 થવા એવા, તમને 70 થવા, તમે બોલો છો તો તું મને પૂછોસ કેમ એવું? કે શેઠાણી સમજી ગયા, આ તલમાં કાંઈ તેલ નથી. રોજ રાત્રે આવે, બારણું બંધ કરે, પૈસા ગણે, અને બધા ભેગા કરીને રેશમી થેલીમાં ભરી, પેલા માળિયા બહુ હતા,
માળિયા મૂકી દે. પછી વર્ષે હોનું લે. અને બગીચામાં તુલસી એટલા બધા વાવેલા, દરેક તુલસીની છોડની નીચે લગડીઓ મૂકે. શેઠાણી ક્યાં ઓચિંતાના બે ઢબી જાશું, પણ બોલવાનું ત્રેવડ કોને. એક દી બે હિંચકે બેઠા હતા ને સામે હાવ કાચું ખોયડું હતું. એટલે શેઠાણી કે જોયું, એ કે બે જણા રોજ મજૂરી કરે છે, સવારે નીકળી જાય, સાંજે આવે, પણ જુઓ તો ખરા હસવાનું ને બોલવાનું ને. એ કે આ ઓલું ચૂલામાં બધી રસોઈ કરતા હોય તો છાણા હોય ને વર બહારથી લઈ આવી દે. કે પાણી ભરવા જાય ને બેડું લઈને આવી હોય તો તરત એ કે હેલ ઉતારે ને. એ કે આ બહુ સુખી છે. અને એના બે છોકરાવે જોઈ કે એ કે મા બાપ કામે જાય તો એ કે પાટી પેન, પહેલાં પાટી પેન હતા, પાટી પેન લઈને ભણતા જોઈ કે. અને પછી માં આવવાની હોય તો આગળનું આંગણું વાળી નાખે ને. એ કે છંટકાવ કરી દે ને, છોકરી ખાટલો પાથરી દે ને બધું. એ કે આ તો સ્વર્ગ કોને કહેવાય, આપણે સામે જોઈએ. શેઠ કે આપણે કંઈ દુઃખી છે કે આપણે શું સુખી? તમે ભેગા કરી કરીને તુલસીજીને ક્યારે આમ દાટો છો બધું તમારું સુખ. એ કે મળી ગયું છે ને એટલે હોશિયારી. શેઠાણી કે સમજી લ્યો, આજે આપણા બેને એવી ઉંમર કે ઘડીક પછી હસું કે નહીં. શેઠે રાતના મનમાં વિચાર કર્યો કે આજે મારે નક્કી કર્યું છે. પહેલાં કરોડ એટલે અબજો રૂપિયા ગણાના, 99 લાખ થઈ ગયા છે. હવે કરોડ થઈ જાય ને ત્યાં સુધી શેઠાણીને વાત સાંભળવી નથી. શેઠે મનમાં વિચાર કર્યો કે હું 99માં આ કરું છું બધું. હવે આને જોઈને શેઠાણીને રોજ મને જો કેવા સુખી છે, જો કેવા રાતના મજાના એ કે ભગવત નામ લેતા હોય છે, રાતના કેવા બહાર ખાટલા પાથરે નહીં કે એને મચ્છર ખાઈ છે, એને અવાજ આવે છે, આ કેવા સુખી છે. શેઠ કે આનો રસ્તો કરી કાઢો. સવારે વહેલા શેઠ ઉઠ્યા, ઓલા હોતા હતા. 99 સોના મોર લઈ ઓલી પોટલી બાંધીને એને ઘરે મૂકી આવ્યા. એટલે એની વહુ સવારે ઉઠ્યા ને તો ઉમરા કે હા, પહેલાં તો ફાનસ હતા ને દીવા હતા. હોઈ જાય એટલે દીવાને ફાનસ બંધ.